ગયા અને જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાએ આર્તનાદ કર્યો, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ। જોજો પરમ વૈષ્ણવની વ્યાખ્યા અમારો નરસિંહ મહેતો કરે છે। ખાલી ડોકમાં કંઠી ફેરવાથી વૈષ્ણવ ન થવાય, બ્રહ્મ સંબંધ લેવાથી વૈષ્ણવ ન થવાય। મારા બાપ જે પીડ પરાઈ જાણે, વૈષ્ણવ જન તો તેને કરી। વૈષ્ણવ જન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના રે, વૈષ્ણવ જન તો તેને જે પીડ પરાઈ જાણે, જે બીજાનું દુઃખ જાણે, આને વૈષ્ણવ કહેવાય। ખાલી કપડા પહેરવાથી વૈષ્ણવ ન થવાય મારા બાપ, કપાળમાં તિલક કરવાથી વૈષ્ણવ ન થવાય। જે પીડ પરાઈ જાણે, જે બીજાનું દુઃખ જોઈ ન શકે, આને વૈષ્ણવ કહેવાય। વૈષ્ણવ જન તો જોજો બજારમાં ભીડ લાગવા લાગી, માણસો આવવા લાગ્યા, પગે ઘૂઘરા બાંધી, હાથમાં કડતા લઈ નરસિંહ મહેતો નાચવા લાગ્યો અને આ બાજુ માણેક મેતી દામોદર મંદિરમાં આવી અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હે દામોદરજી મહારાજ, મારા પતિને જલ્દી મોકલો। ઘી લેવા માટે ગયા, હજી સુધી ના આવ્યા। હમણાં બ્રાહ્મણ આવશે, અતિથિ આવશે, કઈ રીતે રસોઈ બનાવી છે। અને ભગવાન જોજો કાલની બનેલી ઘટના જુનાગઢની પુકારો કરવા લાગ્યા, હે અક્રૂર, હે ઉદ્ધવ, હાલો આ જુનાગઢમાં મારા નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા માટે મારે જવું છે। અને રસોઈયા લઈ લઈને જુનાગઢમાં ટૂંકમાં એ તડામાર તૈયારી શરૂ થઈ। ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આવ્યા, હાથમાં ઘીની તપેલી લ્યો, મેથી ઘી। અરે મહારાજ કેટલા વાગ્યા, શું કરવાનું હતું કે આપણા બ્રાહ્મણને જે કહી આવો, બ્રાહ્મણ ક્યારે આવશે? નરસિંહ મહેતા બ્રાહ્મણને ગોતવા માટે નીકળે છે। ભગવાન જોજો જેના ભૂદેવ હતા એને તો ના પાડી, હું નહીં આવું। એક ખેડૂત બ્રાહ્મણ, ગાયત્રી મંત્ર પૂરો આવડતો નથી, ખેતી કરે, પોતાનું પેટીયું રડે, એ બ્રાહ્મણને જોયો અને ભગવાનના રૂપમાં નરસિંહ મહેતા કહે, મહારાજ તમે હાલો ને મારા પિતાનું શ્રાદ્ધ કરાવવા। અરે મહેતાજી મને કાંઈ આવડે નહીં, હું કઈ રીતે આવું? નહીં, તમે બ્રાહ્મણ છો ને, તમારા ડાબા ખંભે જનોઈ છે ને, બસ હાલો। એ પ્રાણે લીધા। મેથી ભૂદેવ પધાર્યા છે, એને બેસવા માટે સોનાનો પાટલો લાવો। અનમાણેક મેથીનો મગજ ગયો, 5 જણાની રસોઈમાં મારી હોનાની વાળી વેચાવી નાખી અને આ સોનાના પાટલા માગે। અને જ્યાં મંદિરમાં જઈને જોવે ત્યાં તો સોનાના બાજોટનો ઢગલો જોયો અને માણેક મેથીને ચક્કર આવ્યા, આટલા બધા પાટલા ક્યાંથી આવ્યા? ભૂદેવને બેસાડા, લ્યો મહારાજ વિધિ શરૂ કરો। અરે મહેતાજી મેં તમને કીધું મને કાંઈ આવડતું નથી, કઈ રીતે વિધિ શરૂ કરું? અરે મહારાજ કાંઈ ના આવડે તો ખાલી રાધે કૃષ્ણ બોલો। અને ભૂદેવ રાધે કૃષ્ણ બોલવા માટે ગાય, ત્યાં તો ભગવાને ટચલી આંગળી જીભ ઉપર અડાડી, ત્યાં તો યમ બ્રહ્મા વરુણાન, આટલા જળ લાવો, આટલા પદાર્થો લાવો, આટલા પુષ્પો લાવો। વિધિવત શ્રાદ્ધની શરૂઆત। જોજો શ્રાદ્ધનો વિધિ શરૂ થયો, બ્રાહ્મણોને પેરામણી થવા લાગી। જે નાગરોના પત્નીઓ હતા એક એક સાડી આપી ભગવાને। માણેક મેથી બધાને પેરામણી કરે, પોતે થેગડાવાળી પહેરી છે અને આખા જુનાગઢના નાગરોના પત્નીઓને એક એક સાડી દાનમાં આપી। બધાને ભોજન કરાવ્યું। અરે આપણા સાહિત્યમાં અદ્ભુત વર્ણન મળ્યું છે। મગન ખાવે 25 રામચંદ્ર કો 32 ડાલતીસ કટોરા। જોજો બ્રાહ્મણો ખૂબ જમ્યા, સોનાના થાળી વાટકા મૂક્યા, સોનાની ચમચીઓ મૂકી, બ્રાહ્મણો ખૂબ જમ્યા। લાડવા બનાવ્યા, લાડુ ભગવાન પીરસે। ભગવાનને બનાવેલી રસોઈ ભગવાન ખુદ પીરસનાર હોય, એ રસોઈમાં એનું વર્ણન કેમ કરવું? બધાને એક એક પીતાંબર સોનાની કંઠી આપી।
અને ભૂદેવો કેવા લાગ્યા, નરસિંહ મહેતા તમારો જય હો, નરસિંહ મહેતા તમારો જય હો. હે મહેતાજી, આ સોનાના થાળી વાટકા બધું સંભાળી લ્યો બાપા. અરે નહીં મહારાજ, આ તો ઠાકોરજીનો દરબાર, અહીંયા કાંઈ હેઠું ન રહે, એનું ઈ પણ તમારી હારે લઈ જાઓ. અને ભૂદેવોએ સોનાના થાળી વાટકા હતા, પોતાના અંગ ઉપર અંગૂચો હતો, એનેથી આજ થાળી વાટકા બાંધ્યા. જય હો નરસિંહ મહેતા તમારો જય હો, હે માણેક મહેતી તમારો જય હો. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો. મહારાજ લઈ જાઓ. બધાને વિદાય કર્યા અને જોજો ભગવાનના નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન માણેક મહેતી પાસે આવ્યા. હે મહેતી, બધાએ જમી લીધું છે, હું દામોકુંડે હું સ્નાન કરી આવું. અન માણેક મહેતીનો મગજ ફેર્યો. મહારાજ, આટલાને જમાડ્યા, સોનાના પાટલા આપ્યા, સોનાના થાળી વાટકા મૂક્યા, સોનાની કંઠી એક એક ભૂદેવોને આપી અને એક મારી વાળી વેચાવી નાખી. મારા જલ્દી આવજો, મારે કામ છે તમારું. અને ભગવાન દામોકુંડ તરફ ગયા અને આ બાજુ મહેતાની સમાધિ ખુલી. ભાઈ કેટલા વાગ્યા? મહારાજ બપોર થયો. અરે ઘી લાવો. હાથમાં કડતાલ, હાથમાં ઘીની તપેલી, અને માણેક મહેતી પાસે નરસિંહ મહેતા આવ્યા. લ્યો મહેતી ઘી. અને માણેક મહેતીનો મગજ ગયો. મહારાજ પાછું ઘી? ગાંડા થઈ ગયા છો કેમ? અરે આખા જુનાગઢમાં જય જયકાર કર્યો, સોનાના થાળી વાટકા મૂક્યા, આટલા ભૂદેવોને જમાડ્યા, આપણા 750 ઘર હાગમટે જમાડ્યા, અને મારી સોનાની વાળી વેચાવી નાખી. મહેતી હું હતો? આ મહારાજ તમે જ હતા. તમારા હાથથી બધા બ્રાહ્મણોને જમાડ્યા. અને નરસિંહ મહેતાના હાથમાંથી ઘીની તપેલી પડી ગઈ. મહેતી, તો પછી હું હતો તો હું ગયો ક્યાં? તમે એમ કીધું કે દામોકુંડે સ્નાન કરી આવું, અને ધરતી ઉપર નરસિંહ મહેતો બેસી ગયો કે હે મહેતી, હું તો ઓલા વૈષ્ણવની દુકાને ભજનમાં હતો, મારા બાપનું શ્રાદ્ધ નાખી ગયો. ભગવાન કૃષ્ણ આવી અને મારી કીર્તિને ઉજળી કરી ગયો. અને નરસિંહ મહેતાએ દામોકુંડ તરફ દોટ મૂકી. રેતીમાં બેસી ધૂળના ખોબા ભરી ભરી મેં તો માથે ચડાવવા લાગ્યો. આખી જુનાગઢમાં મારો જય જયકાર કર્યો, આખા જુનાગઢને જમાડ્યો, અને મને મારી પત્નીને ભૂખા રાખીને જતો રહ્યો. હે કૃષ્ણ, જ્યાં સુધી તું મને જમાડવા નહીં આય ત્યાં સુધી નરસિંહ મેં તો અણજણ નહીં લે. અને હાથમાં કડતાલ લઈને મહેતાએ કેદાર કર્યો. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. અને પુકાર કર્યો નરસિંહ મહેતાએ. જોજો, નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા